બનાસકાંઠા જિલ્લામાં જૈન સમાજમાં એક વિવાદ વકરેલો જોવા મળી રહ્યો છે, જેનો અંત નથી આવી રહ્યો। ધાનેરામાં ઉપાશ્રયને દેરાસર બનાવવા બાબતે જૈન સમાજમાં વિવાદ ઊભો થયો છે અને આ વિવાદ જે વકરતો જાય છે તેનો નિરાકરણ નથી આવી રહ્યો અને ધાનેરાના તપગચ્છ જૈન સંઘના ટ્રસ્ટીઓએ ઉપાશ્રયના બાંધકામની જે મંજૂરી લીધી હતી નગરપાલિકા દ્વારા તે હવે સ્થગિત કરવામાં આવી છે। એટલે કે તપગચ્છ જૈન સંઘના ટ્રસ્ટીઓ જે છે, કહી શકાય કે એક જ પિતાની બે સંતાન જેવું છે। તપગચ્છ જૈન સમાજમાં જ બે વિવાદિત કહી શકાય ને બે ફાટ પડી ગઈ છે, તેમાં જ વિવાદ સર્જાઈ ગયો છે અને હવે જે મંજૂરી મળી હતી તેમાં નગરપાલિકા દ્વારા તે મંજૂરીને સ્થગિત કરવામાં આવી છે। ધાનેરાના જૈન સમાજના ટ્રસ્ટી મંડળના ચાલતા વિવાદ અને કોર્ટ કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી આ બાંધકામની મંજૂરી સ્થગિત કરવામાં આવી છે। જો કે આ વિવાદમાં જૈન સાધુઓ પણ રોડ રસ્તા પર આપને જોવા મળ્યા હતા, ધરણા કર્યા હતા, વિરોધ પ્રદર્શન કર્યું હતું। જો કે તેઓને દેરાસર અને ઉપાશ્રય બનાવવા બાબતે જે નગરપાલિકા દ્વારા મંજૂરી માંગી હતી તે પણ હમણાં સ્થગિત કરવામાં આવી છે। બંને એક જ સમાજમાંથી આવતા તપગચ્છ જૈન સમાજમાંથી આવી રહ્યા છે અને તેમાં જ આ વિવાદ સર્જાયો છે। અંદરો અંદરની આ લડાઈ છે તેઓનું કહેવું છે કે મોટી રકમ પણ તેમાં વપરાઈ ગઈ છે, લગભગ 9 કરોડ જેટલી રકમ વાપરેલી છે। પરંતુ એક તરફ જે વિવાદ વકર્યો છે તેમાં કહી રહ્યા છે કે જે દેરાસરો છે અને ઉપાશ્રય છે ઘણા બધા છે, લગભગ 4 જેવા છે તેવું કહી રહ્યા છે, તો પછી નવો બનાવવાની જરૂર શું છે? અને બીજી તરફ તે જ તપગચ્છના ટ્રસ્ટીઓ કહી રહ્યા છે કે અમારે નવો ઉપાશ્રય અલગથી બનાવવો છે। અંદર જે વિવાદ સર્જાઈ રહ્યો છે તે રોજે રોજ વધી રહ્યો છે, આનું સમાધાન નથી આવી રહ્યું અને હાલ તો નગરપાલિકાએ બાંધકામની મંજૂરી સ્થગિત કરી છે, જેના કારણે હવે આગળ જોઈશું કે આ વિવાદ હવે ક્યાં જઈને શાંત પડશે કે પછી તેનું નિરાકરણ આવશે કે આ વધતો જ જશે, તે પણ એક મોટી સમસ્યા છે જૈન સમાજ માટે અને હાલ તે કામ સ્થગિત કરવામાં આવ્યું છે। ધાનેરામાં જૈન સમાજનો એક વિવાદ ચાલી રહ્યો છે, જેમાં ઉપાશ્રય બનાવવાની નગરપાલિકા દ્વારા જે મંજૂરી આપવામાં આવી હતી તેને અત્યારે સ્થગિત કરવામાં આવી છે। શું કારણથી સ્થગિત કરવામાં આવી છે? ધાનેરા જૈન ટ્રસ્ટ દ્વારા જે ઉપાશ્રય બનાવવામાં આવી રહ્યું છે તેને જે મદદનીશ ચેરિટી કમિશનર પાલનપુરે ફેરફારની પરમિશન આપવાથી નવું ટ્રસ્ટી મંડળ બનેલ હતું અને એ ટ્રસ્ટી મંડળે નવીન પરમિશન માગેલ હતી, પરંતુ મદદનીશ ચેરિટી કમિશનરના આ હુકમ સામે જૂના ટ્રસ્ટીઓ અપીલમાં ગયેલા હોય હાલ પૂરતી આ મંજૂરી સ્થગિત કરવામાં આવી છે। નમસ્કાર। સામેના પક્ષના ટ્રસ્ટીઓ ન હોવા છતાં પણ ટ્રસ્ટનો જાજરમાન ઉપાશ્રય જો હુકમથી તોડી નાખ્યો। ત્યારબાદ મહેરબાન નાયબ ચેરિટી કમિશનર પાલનપુર દ્વારા અમોને નૂતન ટ્રસ્ટી મંડળ તરીકે કાયદાકીય મંજૂરી આપવામાં આવેલ અને સામાજિક રીતે પણ અમો નૂતન ટ્રસ્ટી મંડળ તરીકે માન્ય થયેલ। અમારા ટ્રસ્ટીઓના નામ પીટીઆર પર ચડી ગયેલ। ત્યારબાદ અમોએ મહેરબાન ધાનેરા નગરપાલિકામાં ઉપાશ્રયનો નવીનીકરણનો નૂતન ઉપાશ્રયના બાંધકામનો પ્લાન મૂકેલ। મહેરબાન નગરપાલિકાએ એ પ્લાનને તમામ પાસાઓ ચકાસ્યા બાદ, તમામ કાગળો તપાસ્યા બાદ એને મંજૂર કરેલ, પ્લાન મંજૂર કરેલ, બાંધકામની મંજૂરી આપવામાં આવેલ અને એની જે કંઈ ફી ભરવાની થતી હોય કાયદાકીય રીતે તમામ ફી ભરી અને મેં બાંધકામ શરૂ કરેલ। ત્યારબાદ અગમ્ય કારણોસર 4-5 દિવસ પહેલાં ચીફ ઓફિસર દ્વારા એક પત્ર આપવામાં આવેલ કે તમારે બાંધકામ સ્થગિત કરવાનું છે। હવે આ જે હુકમ કરવામાં આવેલ છે સંપૂર્ણ કાયદાની વિરુદ્ધમાં છે। નગરપાલિકા એક એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી છે, એ જ્યુડિશિયલ ઓથોરિટી છે નહીં। હુકમ કરતી વખતે એમને કોઈ પણ કારણ દર્શાવ્યું છે નહીં। એમને જે યોગ્ય લાગ્યું ઉપરના દબાણથી, પ્રેશરથી, કોઈ પણ કારણોવશ એમને આ હુકમ કર્યો છે। આ હુકમની વિરુદ્ધમાં અમો શ્રી મહેરબાન ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગયા છીએ, ત્યાં અમોએ પિટિશન દાખલ કરેલ છે અને મહેરબાન ગુજરાત હાઈકોર્ટ જે કોઈ નિર્ણય કરશે એ અમને સર્વને માન્ય કરતા રહેશે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે હાઈકોર્ટ અમને ન્યાય આપશે। અગાઉ પણ હાઈકોર્ટે અને અમારા પરમાત્મા શાંતિનાથ દાદાએ અમને ન્યાય આપેલ છે અને ભવિષ્યમાં પણ આપશે। સત્યનો વિજય થશે।